સુપ્રભાત મિત્રો, આજે આપણે અધ્યાય 2નો 45મો શ્લોક વાંચીશું, સાંભળીશું અને સમજીશું. આ શ્લોકમાં ભૌતિક પ્રકૃતિના 3 ગુણોનું વર્ણન થયું છે. ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રે ગુણ્યો ભવાર્જુન નિદ્વંદો નિત્યસત્વસ્થો નિર્યોગ ક્ષેમ આત્મવાન. શ્લોકનો અનુવાદ છે: વેદોમાં મુખ્યત્વે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોનું વર્ણન થયું છે. હે અર્જુન, આ 3 ગુણોથી પર થા, સર્વદ્વંદ્વોથી તેમજ લાભ તથા સુરક્ષાની બધી ચિંતાઓથી રહિત થઈ આત્મપરાયણ થા. ઉપરના અનુવાદનું સમક્ષા ભાવાર્થ આવી રીતે થાય છે કે સર્વભૌતિક કાર્યોમાં 3 પ્રાકૃત ગુણોની ક્રિયા તથા પ્રતિક્રિયા થતી જોવા મળે છે. તેમનો ઉદ્દેશ સકામ કર્મફળ હોય છે, જે ભૌતિક જગતમાં બંધનના કારણરૂપ બને છે. સામાન્ય લોકો ઇન્દ્રિય તૃપ્તિના ક્ષેત્રમાંથી ક્રમશઃ ઊંચે લાવી આધ્યાત્મિક ભૂમિકા પર લાવવા માટે વેદોમાં મુખ્યત્વે સકામ કર્મનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન કૃષ્ણએ પોતાના શિષ્ય તથા સખા અર્જુનને અનુરોધ કર્યો છે કે તેણે વેદાંત તત્વજ્ઞાનના એવા આધ્યાત્મિક પદ સુધી સ્વયં ઉન્નત થવું કે જેનો આરંભ બ્રહ્મ જિજ્ઞાસા અથવા પરમ આધ્યાત્મિક વિશેના પ્રશ્નોથી થાય છે. આ ભૌતિક જગતના સર્વ જીવો પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે કઠોર સંઘર્ષ કરતા રહે છે. તેમના માટે ભગવાને આ ભૌતિક જગતનું સર્જન કર્યા પછી વૈદિક જ્ઞાન આપ્યું છે કે જે જીવન જીવવાની રીત તથા ભવબંધનમાંથી છૂટવાનો ઉપદેશ આપે છે. ત્યારે ઇન્દ્રિય તૃપ્તિના કાર્યો એટલે કર્મકાંડ સમાપ્ત થાય છે ત્યારે ઉપનિષદોના રૂપે ભગવત સાક્ષાત્કારની તક આપવામાં આવે છે. જેવી રીતે ભગવદ્ ગીતા પંચમ વેદ સમાન મહાભારતનું અંગ છે, તેવી રીતે ઉપનિષદો વિભિન્ન વેદોના અંશ છે. જ્યાં સુધી ભૌતિક શરીરનું અસ્તિત્વ રહે છે ત્યાં સુધી પ્રાકૃત ગુણોમાં ક્રિયા પ્રતિક્રિયા થયા કરે છે. મનુષ્ય સુખ દુઃખ, ગરમી ઠંડી વગેરે જેવા દ્વંદ્વોને સહન કરતા શીખવું જોઈએ અને એમ કરી લાભ કે હાનિની ચિંતામાંથી મુક્ત થવું જોઈએ. મનુષ્ય જ્યારે કૃષ્ણની ઈચ્છા પર પૂર્ણપણે આશ્રિત થઈ જાય છે ત્યારે તે કૃષ્ણ ભાવનામાં આ દિવ્ય અવસ્થા પ્રાપ્ત કરે છે. આજના શ્લોકનું ભાવાર્થ અને સમજૂતી અહીં પૂર્ણ થાય છે. ફરી કાલે સવારે 6 વાગ્યે મળીશું.